બીએસસી સેન્ટ્રલ કેમિસ્ટ્રી પેપર નંબર 304 એમાં આપણે જુદા જુદા તબક્કાઓ વિશે વાત કરી રહ્યા છીએ. હમણાંથી બીએસસી ની અંદર પણ બીએસસી આઈસી ના વિદ્યાર્થીઓ પણ જુદા ગ્રુપમાં જોડાયેલા છે. એટલે એના સિલેબસમાં પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી જે સિલેબસ નક્કી કર્યો છે એ 304 પેપરની અંદર જે સિલેબસ છે એના અનુસંધાનની અંદર બીએસસી આઈસીના જે ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એના એક અલગ ગ્રુપમાં સમાવેશ કરેલો છે. એ લોકોએ પણ આ જે અહીંયા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એનો પૂરો સાથે સાથે અભ્યાસ કરવાનો છે. આપણે જોયું FeO તરીકે ભાર માપક પૃથ્થકરણની આપણે અગાઉ વાત કર્યા છે. એમાં જોયું કે ફેરસ એમોનિયમ સલ્ફેટ છે અને એ ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ જ્યારે આપણે લીધું અને એમાંથી FeO તરીકે જે આપણે અવક્ષેપ મેળવ્યા એ અવક્ષેપને આપણે ભેગા કરી ક્રુસિબલમાં ભેગા કરી ઠંડા પડવા દઈ અને એક વજન ચોક્કસ પ્રકારનું આપણે મેળવેલું છે. એ વજન મળ્યું અને એ વજન ભાર મળ્યો છે આપણને, એ વજન મળ્યું છે અને એ વજન ઉપરથી આપણે એનું પ્રમાણ શોધવાનું છે. એટલે એને આપણે ભાર માપક પૃથ્થકરણ તરીકે ઓળખ્યા. આપણા સિલેબસની અંદર બેરિયમ અને નિકલ આ બધા જ નું ભાર માપક પૃથ્થકરણનો અભ્યાસ કરવાનો છે. આના પહેલા આપણે એફીનું જોઈ લીધું. એફીનું પહેલા એટલા માટે જોયું છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ જે સિલેબસ તૈયાર કર્યો છે અને એ સિલેબસ ઉપરથી જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર જે એક્ઝામ લે છે એ એક્ઝામના માં આવા પ્રકારના પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નનો આપણે વિગતવાર ચર્ચા કરી ગયા. હવે જ્યારે ભાર માપક પૃથ્થકરણની વાત કરીએ છીએ, આપણે જ્યારે ચોક્કસ અવક્ષેપનો જથ્થો મેળવવાની વાત કરીએ છીએ ત્યારે એમાં અમુક ચોક્કસ પ્રકારની ત્રુટીઓ રહેવાની શક્યતા છે. અગાઉ આપણે એવું કીધું કે ભાઈ ભાર માપક પૃથ્થકરણ કરવું છે અને જ્યારે પદાર્થનું આપણે પ્રમાણ વજનથી શોધવાનું છે ત્યારે એક્યુરેસી એ આપણે પહેલા જોવાની છે. જેટલી જ એક્યુરેસી અને જેટલા જે તમારા સોલ્યુશન સ્ટાન્ડર્ડ તમે જે એપરેટસ એટલે કે જે સાધનો વાપરો છો એ સ્ટાન્ડર્ડ હોય તો તમને રિઝલ્ટ સારું મળશે અને પરિણામે તમે કહી શકશો કે આટલા વજન હોવાથી આટલું પ્રમાણ છે. તો જ્યારે Fe2O તરીકે આપણે જ્યારે અવક્ષેપન કર્યું છે ત્યારે એમાં ચોક્કસ પ્રકારની ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે આપણે સહેજ જોઈ લઈએ કે ફેરસ એલ્યુમિનિયમ સલ્ફેટનું આપણે મૂળ દ્રાવણ લીધું. એમાંથી આપણે 25 ml દ્રાવણ, મૂળ દ્રાવણમાંથી 25 ml દ્રાવણ લીધું. એનું આપણે 250 ml દ્રાવણ બનાવ્યું. એટલે કે જે આ મૂળ દ્રાવણ છે એ મૂળ દ્રાવણમાંથી 25 ml લીધું છે, 25 માંથી આપણે 250 લીધું છે અને એ 250 માંથી આપણે 50 ml દ્રાવણ આગળની અવક્ષેપણ મેળવવા માટેનું લેવાનું છે. ભાર માપકનું જે પહેલું જ સિદ્ધાંત એ છે કે જે દ્રાવણ છે એ દ્રાવણ અતિ મંદ હોવું જોઈએ. અહીંયા તમે જોયું કે મૂળ દ્રાવણ જે છે એમાંથી માત્ર આપણે 25 લીધું છે,
25 નું આપણે 250 લીધું છે અને એ 250 માં આપણે પાછું માંથી ફક્ત આપણે 50 લીધું છે, એમાં 100 ml ડિસ્ટિલ વોટર લીધેલું છે. હવે અગાઉ આપણે જે વાત કરી છે પરીક્ષાની અંદર કદાચ બીજી રીતે પણ પૂછી શકે કે ભાઈ Fe નું Fe2O તરીકે ભારમાપક પૃથ્થકરણની અંદર કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે, અથવા Fe નું Fe2O તરીકે જ્યારે ભારમાપક પૃથ્થકરણ કરો છો ત્યારે એમાં ક્યાં ક્યાં ત્રુટીઓ આવવાની સંભાવના છે એવો પણ પ્રશ્ન પૂછી શકાય છે. તો આપણે અહીંયા જે ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ લીધું, ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ એટલા માટે આપણે લીધું છે ફેરિક આયન ધરાવતું જો આપણે દ્રાવણ લઈએ તો એ ફેરિક આયન ધરાવતા દ્રાવણની અંદર ફેરસની અશુદ્ધિ હોવાની શક્યતા છે. એ અશુદ્ધિને હિસાબે અહીંયા અવક્ષેપણ એ FeOH2 તરીકે થશે અને એ અવક્ષેપ લીલા આવશે. એટલે એનો મતલબ એવો થયો કે તમે જે સોલ્યુશન લીધેલું છે એ સોલ્યુશનની અંદર ફેરસની અશુદ્ધિને હોવાના હિસાબે FeOH2 નું અવક્ષેપણ થશે અને પરિણામે ત્યાં ત્રુટિ આવવાની શક્યતા છે. એટલા માટે આપણે અહીંયા ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ લીધું છે. એટલા માટે લીધેલું છે કે એ ફેરસ એમોનિયમ સલ્ફેટનું આપણે HNO3 વડે એના સાંદ્ર HNO3 એમાં ઉમેરવાનું છે. સાંદ્ર HNO3 જ્યારે તમે ઉમેરશો ત્યારે એ દ્રાવણનો રંગ એ આછો પીળો થશે. એટલે કે જે ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ છે એ ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણની અંદર જે ફેરસ આયન છે એ ફેરસનું આપણે સાંદ્ર HNO3 ઉમેરી અને સહેજ ગરમ કર્યું એટલે Fe2 નું Fe+3 માં રૂપાંતર થશે. પરિણામે અહીંયા FeOH2 ના જે લીલા રંગના અવક્ષેપ આવે અને જે ત્રુટિ છે એ ત્રુટિ આપણે એને ત્યાં નિવારી શકીએ. અહીંયા સાંદ્ર HNO3 લીધું આવશે આપણે અને સાંદ્ર HNO3 લીધા પછી આપણે સહેજ ગરમ કર્યું છે અને એનું દ્રાવણ આછો પીળો રંગ થશે. એટલે આપણે માની લઈએ છીએ કે જે આપણને સોલ્યુશન આપેલું છે, જે દ્રાવણ આપણે લીધેલું છે એ દ્રાવણની અંદર જે આયન છે એ ફેરસ આયન નથી, પરંતુ એનું ફેરિક આયનમાં રૂપાંતર થયું છે. એટલે કે Fe2OH ના જે લીલા અવક્ષેપ આવશે, જો લીલા અવક્ષેપ આવે તો એમ સમજી લેવાનું કે Fe+2 નું Fe+3 માં રૂપાંતર થયું નથી. અહીંયા સાંદ્ર HNO3 નાખ્યા પછી સહેજ ગરમ કરશો એટલે આછા પીળા રંગના અવક્ષેપ આવ્યા, આછા પીળા રંગનું દ્રાવણ થશે. ત્યારબાદ એની અંદર બે થી 3 ગ્રામ ઘન NH4OH ઉમેરવામાં આવે છે. આછા પીળા રંગનું જે સોલ્યુશન મળેલું છે એ આછા પીળા રંગની સોલ્યુશનની અંદર ઘન NH4Cl આપણે ઉમેરવાનો છે. એ ઘન NH4Cl ઉમેર્યા પછી એનું આપણે અવક્ષેપણ કરવાનું છે અને પરિણામે
જે ઘન NH4Cl આપણે ઉમેર્યો એ પછી એની અંદર NH4OH નું જ્યારે સોલ્યુશન ઉમેરશું ત્યારે અહીંયા આપણને રાતા તપકીરિયા રાતા તપકીરિયા રંગના અવક્ષેપ મળે છે. એ રાતા તપકીરિયા રંગના અવક્ષેપ એ FeOH3 ના હશે. જો આપણે ફેરસ હોત, ફેરિક પહેલાથી જ ફેરિકનું દ્રાવણ લીધું હોત તો એની અંદર ફેરસની અશુદ્ધિ શક્યતા હતી, તો FeOH2 નો અવક્ષેપ લીલા આવે. પરંતુ આપણે ફેરસ એમોનિયમ સલ્ફેટનું જે દ્રાવણ લીધું એની અંદર Fe2 નું આપણે Fe3 માં રૂપાંતર કર્યું HNO3 દ્વારા, અને પછી જે આછા પીળા રંગનું જે દ્રાવણ મળ્યું એ આછા પીળા રંગના દ્રાવણની અંદર આપણે થોડો ઘન NH4Cl ઉમેર્યો. ત્યાર પછી ધીમે ધીમે હલાવતા આપણે NH4OH નું દ્રાવણ ઉમેર્યું છે. હવે જ્યારે NH4OH નું શરૂઆતની અંદર જ્યારે ઉમેરીએ છીએ ત્યારે શરૂઆતની અંદર એક સહેજ અમથા અવક્ષેપ આવે છે, અને એ જે પ્રથમ એ ઉમેરાય છે એ અણુ ન્યુક્લિયસની જેમ વર્તે છે, અને ત્યાર પછી એ અવક્ષેપ હલાવતા જતા જઈએ છીએ, ધીમે ધીમે ઉમેરીએ છીએ, હલાવતા ઉમેરીએ છીએ, એટલે કે એ આપણને રાતા તપકીરિયા રંગના FeOH3 ના અવક્ષેપ મળશે. હવે અહીંયા જે બાબત ધ્યાનમાં બીજી રાખવાની છે એ કે આ જે FeOH3 છે એ FeOH3 નું જળ વિભાજન થવાની શક્યતા છે. અને પરિણામે આપણને એનો બેઝિક ક્ષારમાં રૂપાંતર થશે. અને તમને ખબર છે ત્યાં સુધી જ્યારે બેઝિક ક્ષારની અંદર રૂપાંતર થાય ત્યારે એ જિલેટિનસ નો ગુણધર્મના હિસાબે એ ચીકણા હશે. એ ચીકણા હોવાના હિસાબે તમે જેનું અવક્ષેપણ કર્યું છે, તમે ડ્રોપ પાઇપ ઉમેર્યું છે, હલાવતા ઉમેર્યું છે, કાચના સળિયાથી છે, બીકરના આજુબાજુ તળિયે અથવા તો બીકરની દિવાલમાં એ જિલેટિનસને હિસાબે જળ વિભાજન થવાના હિસાબે એ દ્રાવણ છે એ અવક્ષેપ જિલેટિનસના સ્વભાવના હિસાબે એ ત્યાં ચોંટી જવાની શક્યતા રહે છે. એટલે કે એ ચોંટી ન જાય એ પછી આને આપણે સેન્ડ બાથની અંદર ઉપર ગરમ કરવા મૂકવાનું છે. એટલે જ્યારે આ જે રાતા તપકીરિયા રંગના અવક્ષેપ છે એ રાતા તપકીરિયા રંગના અવક્ષેપને જ્યારે આપણે સેન્ડ બાથ ઉપર મૂકશું ત્યારે આ રાતા તપકીરિયા રંગના જે અવક્ષેપ મળ્યા છે એનું જળ વિભાજન નહીં થાય. જો જળ વિભાજન થાય તો જિલેટિનસનો એનો સ્વભાવ છે, એના સ્વભાવના હિસાબે એ બીકરને આજુબાજુ દિવાલમાં અને નીચે તળિયામાં કે ગ્લાસનો રોડ જે આપણે ઉપયોગમાં લીધો છે એમાં ચોંટી જવાની શક્યતા છે. એ ન થાય એટલા માટે આપણે એને સેન્ડ બાથમાં ગરમ કરીએ છીએ, અને સેન્ડ બાથમાં ગરમ કરતા એનું કોએગ્યુલેટમાં રૂપાંતર થાય છે. એટલે કે એ અવક્ષેપ જામવાની શરૂ થાય છે. એટલે અવક્ષેપ છે એ બધા એમાં ભેગા થશે, એકાબીજીને ચકડી રાખશે. એટલે કે સેન્ડ બાથ ઉપર જ્યારે તમે મૂકો ત્યારે તમે જોશો કે અવક્ષેપ છે એ એકાબીજીને ચોંટી જામવાની પ્રક્રિયા કોએગ્યુલેટ જેને એમ કહેવાય, કોએગ્યુલેટ. તો એના હિસાબે એ જે અવક્ષેપ છે એ અવક્ષેપ કાં તો
એની ઘનતા ઉપર કાં તો બીકરના તળે બેસશે અથવા તો બીકરની ઉપરની સપાટીમાં રહેશે, તો એ અવક્ષેપ છે એ ત્યાં ભેગા થશે અને જમા થશે. હવે જો સેન્ડ બાથ ઉપર એને થોડા સમય ગરમ ન કરીએ તો આનું જળ વિભાજન થવાની શક્યતા છે. જળ વિભાજન થવાના હિસાબે જીલેટિનસ જો એનું ગુણધર્મ છે બેઝિક ક્ષારમાં રૂપાંતર થાય છે એટલે, અને બેઝિક ક્ષારમાં રૂપાંતર ન થાય અને તળિયે આજુબાજુની દિવાલે ચોટે નહીં, એટલા માટે આપણે એને સેન્ડ બાથ ઉપર ગરમ કરીએ છીએ. તમને લાગે કે આની અંદર અવક્ષેપણ બીજું ભારમાપક પૃથ્થકરણની અંદર જ્યારે પણ તમે અવક્ષેપણ કરો છો ત્યારે તમે જે દ્રાવણ લીધું છે એ દ્રાવણનું સંપૂર્ણપણે અવક્ષેપણ થવું જરૂરી છે. એમાં NH4OH તમે ધીમે ધીમે હલાવતા ઉમેર્યું અને જ્યારે દ્રાતા પ્રક્રિયા અવક્ષેપ આવશે અને તમે એને સેન્ડ બાથ ઉપર જ્યારે ગરમ કરવા મૂકો છો ત્યારે તમને ખબર પડે છે કે એ અવક્ષેપ બધા ભેગા થાય છે. સંપૂર્ણ અવક્ષેપન થયું છે કે કેમ એ ચેક કરવા માટે તમારે 1 થી 2 ડ્રોપ પાછા ઉમેરવા પડશે સોલ્યુશનની અંદર. જો એ 1 થી 2 ડ્રોપ ઉમેરશો એટલે તમને ખબર પડી જશે કે આપણે આ સોલ્યુશન જે છે એ સોલ્યુશનની અંદર સંપૂર્ણ અવક્ષેપન થયું છે કે કેમ. હવે પાછા ફરીથી આગળ આપણે જઈએ કે Fe2O તરીકે ભારમાપક પૃથ્થકરણની અંદર મૂળ દ્રાવણ જે હતું એમાં 25 લીધું, 25 નું 250 બનાવ્યું, 250 માંથી 50 લીધું, 50 માંથી 100 ડિસ્ટિલ વોટર ઉમેર્યું અને ડિસ્ટિલ વોટર ઉમેર્યા પછી આપણે એનું HNO3 ઉમેર્યું, HNO3 ઉમેર્યું એટલે Fe2 નું Fe3 માં રૂપાંતર થયું. એમાં ઘન NH4 ઉમેર્યો, ઘન NH4 ઉમેર્યા પછી આપણે ટીપે ટીપે NH4OH ઉમેરવાનો છે. NH4OH જ્યારે ઉમેરીએ છીએ ત્યારે અહીંયા FeOH3 ના આપણને અવક્ષેપ મળશે. અગાઉ મેં કીધું કે જો ફેરિક આયન હશે તો FeOH2 ના અવક્ષેપ મળશે, જે લીલા અવક્ષેપ મળશે અને ત્યાં ક્ષતિ આવશે, ત્રુટિ આવશે. એટલે એ ન થાય એટલા માટે આપણે પ્રક્રિયા કરી છે. રાતા તપકીરિયા રંગના અવક્ષેપ મેળવ્યા છે. રાતા તપકીરિયા રંગના અવક્ષેપ જે મેળવ્યા છે એ રાતા તપકીરિયા રંગને અવક્ષેપને આપણે સેન્ડ બાથ ઉપર ગરમ કરવાનું છે. તમને ખબર છે ત્યાં સુધી સેન્ડ બાથની અંદર ઊંચા તાપમાને રેતી હોય છે અને રેતી નાનું તપેલીની અંદર રેતી ભરેલી હોય છે. બર્નરમાંથી નીચે ગરમ કરો છો અને એના ઉપર જ્યારે તમે બીકર મૂકો છો ત્યારે એનું ટેમ્પરેચર બહુ હાઈ હોય છે અને એના હિસાબે જે આ અવક્ષેપ છે એ જળ વિભાજન એનું થતું અટકશે અને પરિણામે આપણને કોએગ્યુલેટ થઈ અને FeOH3 ના અવક્ષેપનો જથ્થો મળશે. આપણને અહીંયા આ જથ્થો મળી ગયો છે. સેન્ડ બાથ ઉપર મૂક્યા પછી એ જે સેન્ડ બાથ ઉપર તમે જે અવક્ષેપ બીકરમાં જે ભેગા થયા છે એ બીકરની અંદર ના અવક્ષેપનું આપણે વજન કરવાનું છે. એટલા માટે એના પછીની પ્રોસિજર એનું ફિલ્ટ્રેશન કરવાનું હોય છે. આપણે અગાઉ જોઈએ એ જે રાતા તપકીરિયા રંગના જે અવક્ષેપ આપણને મળ્યા છે એ અવક્ષેપને આપણે વોટમેન નામના જે વૈજ્ઞાનિકે ચોક્કસ પ્રકારના ફિલ્ટર પેપર જે શોધ્યા છે એમાં એને ચોક્કસ પ્રકારના ક્રમ આપેલા છે અને 40 નંબરના વોટમેન ફિલ્ટર પેપર ઉપર આપણે એને ગરમ કરવાના છે. હવે જ્યારે આપણે એ અવક્ષેપ ભેગા કર્યા છે એ અવક્ષેપને ત્યાં
ફનેલમાં ભેગા કર્યા છે, ત્યારે વોટમેન નામના વૈજ્ઞાનિકે ચોક્કસ પ્રકારના ફિલ્ટર પેપરનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે એ પેપર એને જ્યારે આપણે બાળવામાં આવે ત્યારે એ એશલેસ હોવા જોઈએ, એટલે કે એક ગાળણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ એ અવક્ષેપને જ્યારે આપણે ગ્લેસ પેપર ઉપર અવક્ષેપને અલગથી લઈએ છીએ અને અલગથી લયા પછી એ જેના વડે આપણે ફિલ્ટર, દાખલા તરીકે વોટમેન 40 નંબરના ફિલ્ટર પેપર વડે એનું ગાળણ કર્યું છે, તો એ વોટમેન ફિલ્ટર પેપરને આપણે ક્રુસિબલમાં બાળવું પડશે. જ્યારે ક્રુસિબલમાં બાળો છો ત્યારે વોટમેન ફિલ્ટર પેપર નંબર 40, વોટમેન ફિલ્ટર પેપર છે એ એશલેસ છે અને એશલેસના હિસાબે ત્યાં કાર્બનની અશુદ્ધિઓ ઓછામાં ઓછી આવે છે, પરિણામે તમારા વજનમાં વધઘટ થતી જોવા મળતી નથી. એટલે એ પણ બાબત ત્યાં ધ્યાનમાં રાખવાની છે. દાખલા તરીકે જે અવક્ષેપ આપણને ભેગા થયા છે, આ અવક્ષેપ, એ અવક્ષેપને આપણે ગ્લેસ પેપર ઉપર લીધા, એને અલગથી મૂક્યા, ઉપર ફનેલ ઊંધી બીજી ફનેલ ઢાંકી દેવાની છે એટલે અવક્ષેપ ઉડી ન જાય. પછી જે ફિલ્ટર પેપર વડે આપણે ગાળણ કર્યું છે એ ફિલ્ટર પેપરને ભેગું કરી ગળી વાળી અને ક્રુસિબલમાં ગરમ કરવાનું છે. જો અવક્ષેપ સાથે જ આપણે ગરમ કરશું તો આપણને એ ફિલ્ટર પેપરની અંદર જ જો અવક્ષેપ હશે અને અવક્ષેપ સાથે જો આપણે એને બાળશું તો અહીંયા ત્રુટિ આવવાની શક્યતા રહે છે, એટલા માટે કે Fe3O4 માં એનું રૂપાંતર થાય છે. એ ન થાય એટલા માટે ગ્લેસ પેપર ઉપર આપણે અલગથી અવક્ષેપ લેવાના છે. જે પેપર ફિલ્ટ્રેશનમાં વાપર્યું હતું એ ફિલ્ટ્રેશન પેપરને આપણે ક્રુસિબલમાં ભેગું કરી અને બાળવાનું છે અને બાળીશું. પછી જે અવક્ષેપ જે આપણને વધેલા છે એ અવક્ષેપનું એમાં આપણે ઉમેરી અને પછી લગભગ 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ક્રુસિબલમાં એને ગરમ કરવાનું છે અને પરિણામે આપણને ચોક્કસ પ્રકારનું વજન મળશે. એટલે કે Fe નું Fe2O તરીકે ભારમાપક પૃથ્થકરણની અંદર અગાઉના લેક્ચરની અંદર ભારમાપક પૃથ્થકરણ કેવી રીતે કરવું એનો આપણે જોઈ ગયા અને આ લેક્ચરની અંદર આપણે જોયું કે Fe નું Fe2O તરીકે જ્યારે ભારમાપક પૃથ્થકરણની રીતે જ્યારે અવક્ષેપણ કરીએ છીએ ત્યારે કઈ કઈ ત્રુટિઓ હોવાની સંભાવના છે અને એમાં કઈ કઈ બાબતનું ધ્યાનમાં રાખવાનું છે એનો આપણે અભ્યાસ કર્યો. ફરીથી આપણે એક નજર કરી લઈએ કે મંદ દ્રાવણ છે. ભારમાપકનો જે સિદ્ધાંત છે એમાં જોયું છે કે દ્રાવણ અતિમંદ હોવું જોઈએ, સંપૂર્ણ અવક્ષેપણ થયેલું હોવું જોઈએ. એ દ્રાવણ જે મૂળ દ્રાવણ બનાવ્યું છે એમાંથી 25 લીધું, 25 માંથી 250 બનાવ્યું, 250 માંથી 50 લીધું, એમાં 100 ડિસ્ટિલ વોટર નાખ્યું અને જે એ દ્રાવણ છે એ અતિમંદ દ્રાવણ આપણને મળ્યું. હવે આ દ્રાવણ છે એ આ દ્રાવણનું આપણે પાછું અવક્ષેપણ કરવાનું છે. એટલે અવક્ષેપણ કરવા માટે અગાઉ કીધું એમ કે ભાઈ એની અંદર જો ફેરસની અશુદ્ધિ રહી ગઈ હોય તો Fe નું Fe3 માં રૂપાંતર કરવું પડે છે અને એ Fe2 નું Fe3 માં જ્યારે રૂપાંતર કરવા માટે આપણે સાંદ્ર HNO3 ઉમેરીએ છીએ, સહેજ ગરમ કરીએ છીએ એટલે આપણને જે દ્રાવણ મળ્યું છે એ દ્રાવણ આછા પીળા કલરનું થશે. એટલે આપણે સમજી શકીએ છીએ કે Fe2 નું Fe3 માં રૂપાંતર થયેલું ગણાય. જો Fe2 નું Fe3+ માં રૂપાંતર ન થયું હોય તો આપણે અગાઉ જોયું કે FeOH3 ને બદલે FeOH2 ના અવક્ષેપ આવશે અને એ છે એ લીલા રંગના આવશે. તો આપણે એમ કહી શકીએ છીએ કે Fe ની એમાં અશુદ્ધિઓ છે એટલે કે ત્યાં આ ત્રુટિ આવવાની સંભાવના છે. ત્યાર પછી FeOH3 ના જે આપણને અવક્ષેપ મળ્યા છે એ અવક્ષેપનું જો જળ વિભાજન થાય તો એ બેઝિક ક્ષાર બને છે અને એ બેઝિક ક્ષાર બનવાના હિસાબે એના પોતાના ગુણધર્મો ઉપર એ જેલેટિનિસ જેવો સ્વભાવ ધરાવે છે અને જેલેટિનિસ ના સ્વભાવના હિસાબે એ બીકરના આજુબાજુના દિવાલ ઉપર ચોંટી જાય છે. એ ન થાય એટલા માટે આપણે એને સેન્ડ બાથમાં ગરમ કરીએ છીએ અને સેન્ડ બાથમાં આપણે જ્યારે ગરમ કરીએ છીએ આ અવક્ષેપને ત્યારે એ
એનું કોએગ્યુલેટ થશે અને પરિણામે અવક્ષેપણ આનો આપણને ચોક્કસ પ્રકારનો જથ્થો મળશે. અને એ અવક્ષેપનો જથ્થો ભેગા કર્યા પછી આપણે એ અવક્ષેપને આપણે ભેગા કરીએ છીએ, ચોક્કસ દ્રાવણ વડે એની અંદર રહેલી અશુદ્ધિને દૂર કરીએ છીએ. અશુદ્ધિ દૂર કર્યા પછી જે જથ્થો આપણને મળ્યો છે એને સુકાવા દઈએ છીએ. એને હોટ કોન ઉપર એક શંકુ આકારનું હોય છે એને ગરમ કરવા મૂકીએ છીએ. ત્યાર પછી એ જે અવક્ષેપ સુકાઈ ગયા એવો લાગે ત્યારે ફિલ્ટર પેપરમાં જે અવક્ષેપની જે પોપડીઓ બાંધી છે, જે અવક્ષેપ ભેગા થયા છે એને આપણે ગ્લેસ પેપર પર ભેગા કરીએ છીએ. જો એ અવક્ષેપ સહિત જો ફિલ્ટર પેપરને આપણે બાળશું તો અગાઉ કીધું એમ અહીંયા આ બનવાની Fe2O3 બનવાની શક્યતા છે અને ત્યાં વજનની ઘટ આવશે. એટલા માટે એને ગ્લેસ પેપર પર અલગથી અવક્ષેપ લઈ લઈએ છીએ. જે ફિલ્ટર દ્વારા આપણે ફિલ્ટ્રેશન કર્યું છે એની ગળી કરી અને ક્રુસિબલમાં આપણે એને બાળીએ છીએ. ક્રુસિબલમાં બાળ્યા પછી એ અવક્ષેપ એમાં પાછા લઈ લઈએ છીએ ફરીથી અને 1000 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ આપણે ગરમ કરી અને ચોક્કસ પ્રકારના શુષ્ક અવક્ષેપ મેળવીએ છીએ અને એ અવક્ષેપ ઉપરથી આપણે એનું પ્રમાણ શોધી શકીએ છીએ. આ આખા જે FeO2માં જે રૂપાંતર કરવાની જે વાત હતી એમાં 2-3 જગ્યાએ જે ત્રુટીઓ છે, જે ખામી છે એનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ ટાઈમ આપણે અગાઉ મેં તમને કીધું કે આપણા સિલેબસની અંદર આ 4 નો અભ્યાસ કરવાનો છે. એટલે કે ભારમાપક પૃથ્થકરણમાં આનો અવક્ષેપણ કરી અને આપણે એનું પ્રમાણ શોધવાનું છે. એમાં Fe નું Fe2O તરીકે ભારમાપક પૃથ્થકરણ આપણે જોઈ ગયા. નેક્સ્ટ ટાઈમ આપણે એથી આગળ જોશું. થેન્ક યુ.